જય શ્રી કૃષ્ણ. આજે તો બને છે ટિફિનમાં બટેટાનું શાક. તમે બટેટા ચડવા મૂકી દીધા અને પછી છાશ ભરી લીધી, પછી ટિફિન પેક કરી લીધું અને પછી છે ને બધા નાસ્તો કરવા બેઠી ગયા હતા. સાગર ચા નાસ્તો કરે છે અને હું ભાખરી બનાવું છું. પછી છે ને પ્રિયા મને કહે કે આંટી આજે તમે કચરા પોતા રહેવા દો, આજે હું કરી નાખીશ. તો એણે છે ને ડાયો દીકરો થઈને કચરા પોતા કરવા માંડી અને યોગી છે ને એને સુપડી આપતો તો દીદી તો આમાં કચરો ભરી લે એમ કરીને બે કચરા પોતા કરી નાખ્યા. અને પછી છે ને હું તો ફ્રી થઈ ગઈ હતી એટલે હું રેડી થઈ ગઈ. મેં ઓળાવી લીધું માથું, પછી મેં ચાંદલો લગાવી લીધો અને પછી લિપ્સ અત્યારે તો ફાટી જાય શિયાળાના, તો એની પર લિપ બામ લગાવી દીધું અને પછી સેતો પૂરી લીધો અને થઈ ગઈ હું રેડી. પછી જો 4 વાગે હું છે ને ભાખરીનો લોટ પૂરો થઈ ગયો હતો તો હું લોટ દળાવવા ગઈ હતી અને પછી ત્યાંથી આવી અને લસણનો ડબ્બો ખાલી થઈ ગયો હતો એટલે હું ફોલવા માંડી લસણ. અને પછી જો કોકનો વીરો પરણવા જાય છે. અને પછી સાંજની રસોઈનો ટાઈમ થઈ ગયો હતો તો હું રસોઈ બનાવતી હતી. સેવ ટામેટાનું શાક બનાવ્યું મેં, તો ટામેટા ચડવા મૂકી દીધા હતા ને પછી ચડી ગયા. પછી એમાં બધા મસાલા કરી લીધા, ધાણા જીરું ને હળદર ને મરચું ને બધું, ને પછી પાણી નાખી અને ઉકળવા મૂકી દીધું. અને એક મેં ભીંડાનું શાક બનાવ્યું હતું ને એક સેવ ટામેટાનું. પછી જમી લીધું. ચલો બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.